વાદળછાયા માહોલ વચ્ચે પણ શહેર અસહ્ય બફારા અને ગરમીમાં સોકાઈ રહ્યું છે। ઉનાળો ધીમે ધીમે આકરો બની રહ્યો છે। સૂરજના કિરણો અંગ દજાડતા રહે છે। ધીમે ધીમે વધતા તાપમાનથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે। માર્ગો પર તન દજાડતી ગરમીથી બચવા વાહન ચાલકો આખા શરીરને ઢાંકી રહ્યા છે। આભમાંથી વરસતા ગોળાથી બચવા લોકો તમામ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે। આજે સૂરજનો તાપ વાદળોમાં ક્યારેક લપાતો હતો, પરંતુ અસહ્ય બફારાએ બરોડિયન્સોને પરસેવો રેબઝેબ કરી નાખ્યા હતા। ગરમીથી બચવા વડોદરાવાસીઓ ઠંડા પીણા તરફ વળ્યા હતા, જેમાં શહેરમાં મહારાષ્ટ્રીયન રસકોલા લોકોમાં ફેવરિટ થઈ ગયા છે। हाथी निकलता रस की मिठास साथ गर्मी में राहत की ठंडक मिले छे। 1500 रुपए का। और जो मशीन में जो शेरडी का रस बनता है और आप लोग ये जो हाथ से निकाल रहे हो लकड़े के उससे, उसमें क्या फर्क है? उसमें फर्क है, ये लकड़े में है ना तो ताजा ताजा रस निकलता, सब पब्लिक को भी अच्छा लगता है। और उसमें जो मशीन का है उसमें काला भी आता, कभी कभी ऑयल भी गिर जाता है, उसके लिए लोग काफी ज्यादा आता है, तो इसकी तरफ भी देखते हैं मशीन की तरफ। रोज कितने लोग ऐसे शेरडी का रस पी जाते हैं? आते 100-150 लोग। कैसा लगता है ये काम करते हुए? और जो पब्लिक को आपको कैसा पब्लिक क्या बोलती है आपको? पब्लिक हमको सब अच्छा ही बोलते है, अच्छा रस नहीं निकालते है सब। लास्ट कितने साल से आप लोग? अभी पहले साल है हमें। और कितने लोग आए? अभी बहुत है, हमारे 100-150 तो है। क्या नाम है आपका? अरुण देवरा। तो बीजी तरफ मशीनना कोला पर पण लोकोनो घसारो जोवा मळ्यो छे, परंतु मशीનમાં પીલાતી શેરડીના સ્વાદમાં મીઠાશનો અભાવ રહે છે। રસ પણ કાળો પડી જતો હોવાની બૂમ છે, પરંતુ ગરમી એટલી છે કે સુકાતા ગળાને મશીનના કોલાના રસની ઠંડકનો અહેસાસ જરૂરી લાગે છે। એટલે થોડું ઠંડક માટે આપણે શેરડીનો રસ છે, કેરીનો રસ છે કે કોલ્ડ ડ્રિંક છે, કઈ બી છે એની જરૂરત લેવી જ પડે છે। हर 2-3 કલાકે એવું થાય છે, ગળું સુકાય છે, ઠંડુ પાણી જોઈએ, કાં તો કઈ બી ઠંડો રસ જોઈએ, કઈ બી જ્યુસ જોઈએ, એટલે એવી જરૂરત પડે છે। એના વગર આજકાલ કઈ ચાલતું નથી। ગરમીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે આમ સહન જ નહીં થતી હવે। શું નામ તમારું? મારું નામ આકાશ ચાંગલાની છે, MS માં સ્ટુડન્ટ છું, આર્કિટેક્ચર કરું છું। શેરડીના રસ પીવા આવે સમીર, શેરડીના રસમાં ઘણું ગરમીમાં ઘણું સારું લાગે છે શેરડીના રસ પીવા, અને આજે ગરમી છે એના લીધે બોડીમાં ઠંડક લાગે છે આનાથી સારું। અમે સ્પોર્ટ્સ અમે રમીએ છીએ, ટેબલ ટેનિસ રમીએ છીએ, તો થોડી એનર્જી પણ મળે છે, એના માટે જય મહેતા। શેરડીના રસની રાહત સાથે બરફના ગોલાથી માંડી લસ્સીના ટાળા ટાળા સ્વાદની પણ બોલબાલા છે। લસ્સી તેમજ બરફના ગોલાની પણ ડિમાન્ડ વધી ગઈ છે। અહીંયા પુષ્કળ ગરમી સતત પડી રહી છે, એટલે કે પબ્લિક લસ્સી પીવાનો બહુ એ થઈ ગયા છે પુષ્કળ, અને ગરમી આ વર્ષે તો પુષ્કળ જ પડી છે, જાણે કે 5-10 વર્ષથી પડી જ નથી એવી। હા, શું કહેશો કે હજુ ગરમી પડશે? ધંધો તો ચાલવાનો જ છે, અને ગરમી લાગે છે કે વધારે પડશે, હજુ મહિનો પડશે લાગે છે। કન્ટિન્યુ લચ્છી પીવા આવું છું। આ વર્ષે ગરમીને લીધે વધારે પડતા બપોરે વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ અહીંયા લચ્છી પીવા આવે છે, બપોરે જમતા પણ નથી। આ વર્ષે એવું લાગે છે કે ગરમી હજી વધારે પડતી પડશે, અને વિશાલ લચ્છીવાળાને ત્યાં દરરોજ હું રેગ્યુલર બપોરે લચ્છી પીવા આવું છું। આ વખતે કેટલી ગરમી છે દર વર્ષ કરતા આ વખતે 10 ગણી વધારે ગરમી છે। અમે સવારનો નાસ્તો પણ નથી કરતા, ડાયરેક્ટ અહીંયા જ સવારે લચ્છી પીવા જ આવ્યા છીએ। હાલમાં એટલી ગરમી પડે છે કે અહીંયા આવવું જ પડે છે લચ્છી પીવા। છેલ્લા અમે કન્ટિન્યુ 2 વર્ષથી લચ્છી પીએ છીએ ફ્રેન્ડ। અલબત્ત ઉનાળામાં ઠંડા પીણાનો કારોબાર પણ કદાચ કરોડોને આંબી જતો હોય તો નવાઈ નહીં। જાણવા મળ્યા મુજબ શહેરમાં હાથલારીથી શેરડી પીળી રસ વેચતા હજારો લોકો રોજગારી મેળવે છે, જેઓની આવક રોજની 1500 સુધી પહોંચે છે, ત્યારે સૂરજ દાદાનો તાપ લોકોના ખિસ્સા સુધી પણ અસર કરી જાય છે।